આપણે 52 પત્તાની પાનાની કેટના વિવિધ પ્રકારના ઉદાહરણો જોયા. હવે આપણે પાઠ્યપુસ્તકના 1 2 3 એવા દાખલા જોઈએ કે જેની અંદર આપણે સંભાવના કેવી રીતના શોધી શકાય, અને એવા દાખલા આપણને આવડે તો પાઠ્યપુસ્તકના કે સ્વાધ્યાયના બીજા દાખલા પણ આપણને આવડે એવો એક દાખલો હું તમારી સમક્ષ મૂકું છું. સ્વાધ્યાય 15.1 નો દાખલો નંબર 18. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. એક્ઝેક્ટલી ખોખામાં કેટલી તકતીઓ છે? તો કે એક નાની નાની સમજી લો કે તકતી છે, એ પ્રત્યેક તકતી પર 1 2 3 4 એમ 90 અંકો લખેલા હોય. એક તકતી પર 1, બીજી તકતી પર 2, તેમ 90મી તકતી પર 90 લખેલા હોય. એવા પ્રકારની 90 તકતીઓ છે એવું આપણને અહીંયા ખ્યાલ આવે. હવે એ તકતીમાં આપણે એ જે બોક્સમાં છે એમાંથી એક તકતી ઊંચકીએ તો આવા પ્રકારની ઘટનાઓની સંભાવના આપણે શોધવાની છે. તો કુલ તકતી કેટલી છે એ તો આપણે પહેલા જ જોઈએ. તકતીની કુલ સંખ્યા કેટલી? તો આપણે દેખીતું દેખાય છે કે તકતીની કુલ સંખ્યા બરાબર 90. તકતીની કુલ સંખ્યા 90 થઈ. હવે આપણે ઘટના A પર જઈએ. ઘટના A શું છે? તો કે એક તકતી જો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તકતી પર 2 અંકની સંખ્યા મળે. તકતી પર 2 અંકની સંખ્યા મળે. હવે એ 2 અંકની સંખ્યા મળે એનો મતલબ કે 2 અંકની સંખ્યા વાળા પરિણામો આપણે જોઈએ. તો એ પરિણામોની સંખ્યા કેટલી થશે તે આપણે ગણતરી કરવી રહી. કેટલા પરિણામો થશે એ આપણે ગણતરી કરવી રહી. ખરેખર જોવા જઈએ તો આમ લખીએ તો કુલ સંખ્યા 1 થી 90 સુધીની વાત છે, પણ 1 થી 90 માં જો અહીંયા જરા જોઈએ 1 2 3 1 2 3 ડેશ 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 ક્યાં સુધી છે? તો કે 90. પણ તેમાં એક આંકડાની સંખ્યાને આપણે કાઢી નાખીએ. જો 1 2 3 4 5 6 7 8 અને 9 આ જે છે એ એક અંકની સંખ્યા છે. ત્યાર પછી કોનો 10 11 12 13 14 અપ ટુ 90 સુધીની સંખ્યા જે છે એ 2 અંકની સંખ્યા છે. એટલે 2 અંકની સંખ્યા કઈ આવશે? તો કે 10 11 12 ડેશ 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 ક્યાં સુધી આવશે? તો કે 90. પણ આની આપણે ગણતરી કરીએ તો ખરેખર સંખ્યા કેટલી થશે? આપણે એમ ગણીએ તો 10 ને થી 90 એટલે 90 માંથી 10 જાય તો 80, પણ 10 પણ ખરા ને, એટલે કુલ થશે 81. અને એમ પણ તમે જો ગણતરી કરો તો એક આંકડાની સંખ્યાને કાઢી નાખો. 1 2 3 4 5 6 7 8 9 90 માંથી 9 કાઢી નાખો તો પરિણામો આપણી પાસે કેટલા આવશે? 81. તો ઘટનાની સંભાવના Pa બરાબર શું જવાબ આવશે? 81/90. તો જવાબ આવશે 9 9 81 અને 10 9 90. જવાબ આવશે 9/10. જો 9/10 હોય તો આપણે 0.9 પણ લખી શકીએ. 0.9. બીજી ઘટના જોઈએ. ઘટના B. ઘટના B પ્લીઝ અહીંયા ધ્યાન આપજો. ઘટના B. ઘટના B શું છે? તો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તકતી પર મળતી સંખ્યા કેવી છે? તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. આ પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જે સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણાંક હોય. દાખલા તરીકે આપણે ગણીશું તો કે 1 નું વર્ગમૂળ 1,
2 નું વર્ગમૂળ નહીં નીકળે, 3 નું નહીં નીકળી શકે, નીકળે પણ તે પૂર્ણાંક સંખ્યા નહીં હોય. 4 નું વર્ગમૂળ 2, તે રીતના 9 નું વર્ગમૂળ 3. તો આ જે 1 છે, 4 છે, 9 છે, આને પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય. આને કઈ સંખ્યા કહી શકાય? તો કે પૂર્ણ વર્ગ. તો આપણે 1 થી 90 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યા શોધીએ. તો તેની માટે આપણે અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા કરતા પહેલા પરિણામ લખીએ અને પછી પૂર્ણ વર્ગ સંખ્યાની વાતો કરીએ. પરિણામો કેટલા તે સંખ્યા અહીંયા લખીશું, પણ તે પહેલા આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખીએ. પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી કેટલી આવવાની? 1, 1 નું વર્ગમૂળ 1, 4, 9, 16, 36, 49, 64 અને 81. આપણે પાછી પૂર્ણ વર્ગ સંખ્યા ક્યાં સુધીની લેવાની? તો કે 90 સુધીની. આપણી પાસે તકતી 90 જ છે. આમ તો 100 પણ પૂર્ણ વર્ગ સંખ્યા થાય, પણ તકતી ઉપર 100 આપણી પાસે છે નથી. એટલે પૂર્ણ વર્ગ સંખ્યાઓની સંખ્યા કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. પરિણામો કેટલા થયા? 9. ઘટના B ની સંભાવના PV બરાબર 9/10. 9 એકા 9, 9 જરાક ભૂલ થાય છે. 9/90. 9/90. 9 એકા 9, 10 9 90. બરાબર જવાબ આવશે 1/10. 1/10. PV બરાબર જવાબ આવશે 1/10. તમે લખી શકો 0.1. 0.1. ત્યાર પછી જોઈએ ઘટના C. ઘટના C માં શું છે? તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. તકતી પર કેવી સંખ્યા હશે? તો કે 5 વડે વિભાજ્ય સંખ્યા. 5 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. હવે એના પરિણામો કેટલા તે આપણે લખવાના. પહેલા પરિણામોની સંખ્યા આપણે અહીંયા લખીશું, પરંતુ પરિણામો જોઈએ તો ખરા. 5 વડે વિભાજ્ય સંખ્યા તો જોઈએ. તો 5 વડે વિભાજ્ય સંખ્યા આપણે લખીએ, પછી ગણીએ. તો એ પરિણામો 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી થશે? તો દેખી તો દેખાય છે. 1 થી શરૂ કરીએ તો 1 ને નહીં ભાગી શકાય, 2 ને નહીં ભાગી શકાય, 3 ને નહીં ભાગી શકાય, 4 ને નહીં ભાગી શકાય, 5. આમ 5 ઉમેરતા જશો તો 5 વડે વિભાજ્ય સંખ્યાઓની હારમાળા મળી જશે. કેટલી થશે જોઈએ. તો કે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. 85 અને 90 જોઈએ, ચેક કરી લઈએ પાછા. 5, 5, 10, 5, 15, 5, 20, 5, 25, 5, 30, 5, 35, 5, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. કેટલી સંખ્યા થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. પરિણામો કેટલા થયા આપણી પાસે? 18. ઘટના C ની સંભાવના PC બરાબર કેટલા થશે? તો કે 18 છેદમાં કુલ સંખ્યા આપણને ખબર છે 90. 18 એકા 18, 18 પંચા 90. 1/5. આ થઈ ગયો તમારો જવાબ. આ લખી લો એટલે પછી આપણે આગળનો બીજો દાખલો જોઈએ. હવે આપણે આગળનો એક દાખલો જોઈએ, જેમાં જરાક સંભાવના તો શોધવાની છે, પરંતુ જરાક નવીન વિચાર છે.
ઉદાહરણ નંબર 11 પાઠ્યપુસ્તક પાન નંબર 266 પર આપ્યું છે. રકમ મેં નથી લખી, રકમ આપણે બુકમાં જોઈ લઈશું કે એક હેલિકોપ્ટર જે છે એ હેલિકોપ્ટર લંબચોરસ વિસ્તારમાં ક્યાંક પડી ગયું છે. એ લંબચોરસ વિસ્તાર પૈકી હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડ્યું હોય તેની સંભાવના આપણે શોધવાની છે. અહીંયા પ્રથમ વખત એવું આવે છે કે જેની અંદર પરિણામો દેખાતા નથી. તો અહીંયા દાખલો આપણે કઈ રીતના ગણવાનો, આની સંભાવના આપણે કઈ રીતના શોધવાની? ત્યારે અહીંયા જે આપણું સંભાવનાનું સૂત્ર છે તેમાં જરાક ચેન્જ આવશે, જરાક થોડોક ફેર પડશે. શું પડશે? તો કે અહીંયા આપણે પેલામાં શું જોતા હતા? છેદમાં કુલ પ્રયત્ન કે કુલ પરિણામ અત્યાર સુધી આપણે જોઈને આવ્યા છે કે ઘટના ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તેની જગ્યાએ અહીંયા ઘટના ઉદ્ભવે છે તે માટેની સપાટીનું ક્ષેત્રફળ છેદમાં કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણે જોઈએ કે હેલિકોપ્ટર તળાવમાં પડ્યું છે તે ઘટનાની સંભાવના આપણે શોધવાની છે. અહીંયા લખીએ ઘટના A હેલિકોપ્ટર તળાવમાં પડ્યું હોય. આટલું તો આપણને ખબર પડી ગઈ, પરંતુ કુલ સપાટી કેટલી છે? તો કે કુલ સપાટી બરાબર શું? તો કે કુલ સપાટી બરાબર લંબચોરસ જંગલનું ક્ષેત્રફળ. લંબચોરસ જંગલનું ક્ષેત્રફળ. આટલું આપણને ખબર છે. કુલ સપાટીની વાત આવે તો લંબચોરસ જંગલનું ક્ષેત્રફળ. હવે ઘટના A ની સંભાવનાનું જો આપણે સૂત્ર બનાવવું હોય તો શું થશે? તો કે લંબચોરસ તળાવનું ક્ષેત્રફળ, લંબચોરસ તળાવનું ક્ષેત્રફળ છેદમાં કુલ જંગલનું ક્ષેત્રફળ. જંગલનું કુલ ક્ષેત્રફળ. પણ તે પણ કેવું છે? જંગલ પણ કેવું છે? લંબચોરસ. આ આપણે બંનેના ક્ષેત્રફળ જો શોધી કાઢીએ તો આપણો જવાબ હાથ વેતમાં છે. જવાબને આપણે અહીંયા શોધીએ. દાખલા તરીકે અહીંયા હવે માપ લઈએ તો આપણને ખબર પડે. લંબચોરસ જંગલનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, અહીંયા લંબાઈ કેટલી છે લખીએ આપણે. લંબાઈ કેટલી છે? જંગલની લંબાઈ આખી વાત કરીએ તો જંગલની લંબાઈ બરાબર 9 કિલોમીટર અને પહોળાઈ કેટલી છે તે પણ આપણી પાસે છે. પહોળાઈ 4.5 કિલોમીટર. 4.5 કિલોમીટર. અચ્છા, હવે લંબચોરસનું જંગલનું ક્ષેત્રફળ આપણને મળી જવાનું. કેટલું? 9 ગુણ્યા 4.5. આપણે કરીએ ગુણાકાર એનો તો જવાબ કેટલો આવશે? 9 ચોક 36, 9 પચામ 45. જવાબ આવશે 40.5 કિલોમીટરનો વર્ગ. ગુણાકાર કરશો તો આ જવાબ આવશે 4.5 ગુણ્યા 9. 9 પચામ 45, 5 વધી 4, 9 ચોક 36 ને 4 40 અને એક ટપકું કાપો એટલે જવાબ તમારો આવશે 40.5. આ તમારું લંબચોરસ જંગલનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે આપણે જોઈએ લંબચોરસ તળાવનું ક્ષેત્રફળ. લંબચોરસ તળાવનું ક્ષેત્રફળ. અહીંયા પણ આપણે જવાબ તો એ જ આવવાનો છે, સૂત્રનો જવાબ તો એ જ આવવાનો છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ અહીંયા તળાવની લંબાઈ કેટલી? તો તળાવની લંબાઈ જોઈએ તો અહીંયા આપણને ખબર પડશે. આખા 9 કિલોમીટર માંથી આટલું 6 બાદ કરી દેવું તો
તો લંબાઈ થશે કેટલી? 3 કિલોમીટર. ચાલો પહોળાઈની વાત કરીએ. પહોળાઈમાં આખા 4.5 માંથી 2 બાદ કરી દો. 4.5 માંથી 2 બાદ કરી દેશો તો જવાબ કેટલો રહેશે? 2.5 કિલોમીટર. હવે એનું ક્ષેત્રફળ શોધી કાઢો તો જવાબ શું આવશે? લંબાઈ 3 ગુણ્યા 2.5 જવાબ આવશે 7.5 કિલોમીટરનો વર્ગ. હવે તમારી પાસે બંને ક્ષેત્રફળ છે. તમારી પાસે સૂત્ર છે કે લંબચોરસ તળાવનું ક્ષેત્રફળ કેટલું? 7.5 કિલોમીટર છેદમાં 40.5 કિલોમીટર. બંને કિલોમીટર વર્ગ કિલોમીટર વડે ગુણવાના છે. આની જરાક ગણતરી કરીએ તો તમારો જવાબ આવશે 75 છેદમાં 10 ગુણ્યા 405 ઉપર આવશે 10. 10 ઉડી જશે. આને અહીંયા પણ 5 છે ને અહીંયા પણ 5 છે એટલે એટલું તો પાકું છે કે 5 વડે ચાલશે. પણ અહીંયા 25 તારી 75 ને અહીંયા પણ 3 વડે ચાલશે એટલે 5 તારી 15 વડે ભાગ ચલવો તો અહીંયા આપણને તરત જ ખબર પડી જશે 15 પચ્ચા 75 405 ભાગ્યા 15 કરી દો એટલે તમારો જવાબ 15 દુ 30 15 સત્તા 105. તમારો જવાબ આવશે 15 પચ્ચા 75 15 5 ગુણ્યા 15 કરશો તો 75 અને 27 ગુણ્યા 15 કરશો તો 405. તમારો જવાબ આવશે 5/27. એટલે આ રીતના સરફેસ સપાટી ઉપર કંઈક પડે છે એની સંભાવના જો શોધવી હોય તો આપણે તે પ્રમાણેનું સૂત્ર મૂકવાનું. લંબચોરસ તળાવનું ક્ષેત્રફળ જે ઘટના ઘટે છે જ્યાં હેલિકોપ્ટર પડવાનું છે જ્યાં પડ્યું હશે તેની સંભાવના શોધવાની છે. તે સપાટીનું ક્ષેત્રફળ છેદમાં બધી આખી સપાટીનું ક્ષેત્રફળ 5/27. મેં ફરી પાછું અહીંયા કહું કે આમ લખીએ છીએ આપણે કિલોમીટરનો વર્ગ, અહીંયા પણ કિલોમીટરનો વર્ગ લખે પણ એ તો ઉડી જાય એટલે જવાબ આવશે તમારો 5/27. તો આ લખી લો એટલે પછી આપણે બીજો એક દાખલો આના જેવો જોઈએ એટલે આપણું કામ પૂર્ણ થાય. લખી લો પ્લીઝ. આપણે સપાટીના ક્ષેત્રફળ દ્વારા સંભાવના શોધવાનો બીજો એક ઉદાહરણ જોઈએ છે જેમાં તમારા સ્વાધ્યાય 15.1 નો દાખલો નંબર 20 જોઈ રહેલા છે કે એક પાસાને યાદચ્છિક રીતે આ આકૃતિની અંદર બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળ આપણે આમ કરીને પાસો ફેંકવાનો છે. હવે પાસો આમ કરીને જ્યારે ફેંકીએ ત્યારે એ લંબચોરસ પર ગમે તે જગ્યા પર પડી શકે. તેમાંથી 1 મીટર વ્યાસવાળા વર્તુળમાં પડે તેની સંભાવના કેટલી? સાદો ને સિમ્પલ દાખલો છે, એમાં કશું આપણે પેલી કરવાની જરૂર નથી. આમાં પણ કન્ડિશન એ જ છે કે આખી સપાટી પર પડી શકે છે પાસો એટલે કુલ ક્ષેત્રફળ આવશે એ લંબચોરસનું ક્ષેત્રફળ આવશે. પણ આપણે ઘટના કઈ શોધવાની છે? 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે તેની સંભાવના શોધવાની છે. એટલે ઘટનાની સંભાવનાનું જે આવે તો એ ઘટનાની સંભાવના માટેનું જે ક્ષેત્રફળ આવશે તે વર્તુળનું ક્ષેત્રફળ આવશે. એટલે અહીંયા હું એટલું ચોક્કસ કહીશ કે કુલ ક્ષેત્રફળ કેટલું આવશે તો આપણને બધાને ખબર પડે કે કુલ ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. અને ઘટના ઉદ્ભવે આપણે ઘટના એ લખીએ શું તો કે પાસો ક્યાં પડશે તો કે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે છે. અંદર પડે આ ઘટના તો એને માટેના પરિણામની સંખ્યા કેટલી? પણ અહીંયા પરિણામની સંખ્યા નહીં આવે. પરિણામની જગ્યાએ શું આવશે? 1 મીટર વ્યાસના વર્તુળનું ક્ષેત્રફળ.
તો ઘટના એની સંભાવના Pa બરાબર શું થશે? તો કે Pa બરાબર સૂત્ર લખીશું આપણે, વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. કુલ ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ એ કુલ સપાટીનું ક્ષેત્રફળ થયું. અહીંયા મારે જો સમજાવવું હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે ટોટલી સપાટી, કુલ સપાટીનું ક્ષેત્રફળ. જો તો લખવું હોય તો લખી શકાય અહીંયા કુલ સપાટી, તો આપણને ખ્યાલ વધારે આવે. કુલ સપાટીનું ક્ષેત્રફળ આ આપણું સૂત્ર થયું. તો આપણે એક કામ કરીએ, બંનેના ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો પહેલા જોઈએ લંબચોરસનું ક્ષેત્રફળ. કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બહુ ઈઝી છે. શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? 3 મીટર ગુણ્યા 2 મીટર બરાબર જવાબ આવશે 6 મીટરનો વર્ગ. આ આપણું કામ થઈ ગયું. 3 દુ 6 મીટરનો વર્ગ. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે થોડું કામ કરવું પડશે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે પાઈ r નો વર્ગ. આપણી પાસે અહીંયા વ્યાસ છે, પણ r એટલે તો ત્રિજ્યા. આપણે ત્રિજ્યા શોધવી પડે. તો અહીંયા પહેલા કૌંસમાં હું શોધી કાઢું છું. વ્યાસ આપણને આપ્યો છે 1 મીટર, માટે ત્રિજ્યા r થશે વ્યાસની અડધી, એટલે કેટલી? તો કે 1/2 મીટર. આ આપણે લખવું પડે તો આપણે ત્રિજ્યા r ખબર પડે. કિંમત મૂકી દો. કેટલી? તો કે પાઈ ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 બરાબર જવાબ આવશે તમારો પાઈના છેદમાં 2 દુ 4 મીટરનો વર્ગ. હવે સંભાવના શોધવી હોય તો આપણી પાસે Pa નું સૂત્ર છે જ અહીંયા, પણ આપણે ગણતરી અહીંયા કરીએ એટલે આપણને ખ્યાલ આવે. Pa બરાબર શું? તો કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ છેદમાં 4 આખાના છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ 6. હવે આની ગણતરી કરવી હોય તો કઈ કરવાની જરૂર નથી. આના છેદમાં કઈ નહીં એટલે 1 ગણો, અને છેદના પણ છેદને જ્યારે અંશમાં લઈ જાઓ ત્યારે એ ગુણાકાર સ્વરૂપમાં થાય. માટે જવાબ આવશે બરાબર શું? તો કે પાઈના છેદમાં 4 ગુણ્યા, અને ઉપર લઈ જાઓ ત્યારે ઉલટા સુલટી થઈ જાય, વ્યસ્ત થઈ જાય. ટૂંકમાં ભાગાકાર એટલે બીજું કઈ નથી, વ્યસ્ત વડે ગુણાકાર. 6 વડે ભાગાકાર, એનો મતલબ કે એના વ્યસ્ત વડે ગુણાકાર. તમારો જવાબ આવશે પાઈના છેદમાં પાઈ કા પાઈ 6 24. એટલે ઘટનાની સંભાવના જો આપણે શોધવી હોય તો જવાબ આવશે પાઈના છેદમાં 24. એક્ઝેક્ટલી અહીંયા પણ મીટર સ્ક્વેર છે અને અહીંયા પણ મીટર સ્ક્વેર છે, એટલે ઉડી જશે. તમારો જવાબ આવશે પાઈના છેદમાં 24. ઓકે, પાઈની કિંમત જો અગર તમે મૂકી દેશો તો અહીંયા નોંધ લખવી હોય તો લખી શકાય. પાઈની કિંમત મૂકતા તમારો જવાબ કેટલો આવશે? તો પાઈ બરાબર 22/7 લખશો તો 22 અને ઉપર ઉડી જશે તો તમારો જવાબ અહીંયા 22/7 લખશો એટલે 11 દુ 22 12 દુ 24 એમ ઉડી જશે. તો તમારો જવાબ કેટલો આવશે? 11/84. તમારો જવાબ કેટલો આવશે? જો જરૂર પડે તો આપણે કરવાની જરૂર નથી, પણ સમજીએ ખાલી. 22/7 ગુણ્યા પેલા 24, આ છેદમાં છે જ. તો 11 દુ 22 અને 12 દુ 24, 11 ઉપર છે જ, 12/84. એટલે આ રીતના તમારું સંભાવના જે આવશે તે જવાબ કેટલો આવશે? કાં તો પાઈના છેદમાં 24 અથવા 11/84. ઓકે, આ લખી લો. આપણે આ સરફેસ એટલે કે સપાટીના ક્ષેત્રફળ દ્વારા સંભાવના શોધવાનું આપણે બીજું ઉદાહરણ જોયું. આ તો એવું છે કે તમારી ચોપડીમાં
એવું લખ્યું છે કે પરીક્ષાની દ્રષ્ટિથી નથી, પણ આપણી સમજ માટે આ કરવું ખૂબ જરૂરી છે, એટલા માટે મેં તમારી સમક્ષ આ દાખલો મૂક્યો છે. ઓકે, લખી લો પ્લીઝ.